તમારી કદર રહી નથી તો સાંભળી લેજો। જીવનમાં સુખી થવું હોય તો પોતાની જાત સિવાય બીજા કોઈ પાસે અપેક્ષા રાખવી નહીં। વસ્ત્રનો વાંક ન કાઢો, કારણ કે નજર ખરાબ હોય છે, નહીતર દ્રૌપદીના વસ્ત્ર ક્યાં ટૂંકા હતા। ક્યારે શું છોડી દેવું એની આવડત એટલે સમજણ। ભેગું કરે તે નહીં પણ ભોગવે તે જ ખરા ભાગ્યશાળી છે। ઘડિયાળ ખોવાઈ જાય તો ચાલશે, બસ સમય ના ખોવાઈ જાય એનું ધ્યાન રાખજો। વાહન વ્યવહાર હોય કે જીવન વ્યવહાર, આંખો મીચીને દોડે એને અકસ્માત નડે જ છે। પોતાને સારા બનાવી લો, દુનિયામાંથી એક ખરાબ માણસ આપોઆપ ઓછો થઈ જશે। તમારા નસીબમાં એ જ બનવાનું લખ્યું છે જે તમે બનવા માંગો છો, બસ મહેનતની જરૂર છે। કોઈ બીજી વ્યક્તિ આવીને આપણને ખુશ કરશે એવી રાહ જોવી એ દુખી થવાનો સૌથી સરળ રસ્તો છે। તમને બહુ જ ગમ્યું હોય તો શેર કરીને બોલજો। જય જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ।